Fine. Coming back to biotechnology, we have finished tools of recombinant biotechnology, right? RDNA ટેકનોલોજીમાં જે ટૂલ્સની વાત કરી, 4 types of tools, 3 main types of tools. Number 1, your restriction enzyme. Number 2, cloning vector. And number 3, competent host. These 3 important tools we have discussed completely. Now we are discussing about the processes of RDNA technology. કે એ ત્રણેય ટૂલ તમારી પાસે છે તો તમે કઈ રીતે પ્રોસેસ કરો અને you can get your product which is desired product. તમે જેના માટે RDNA technology we have invented, that is to get some desired product for the welfare of human or mankind. Right? તો એવી પ્રોસેસ તમારે લેવી છે તો એ પ્રોસેસ માટે એ પ્રોડક્ટ તમારે લેવી છે તો એ પ્રોડક્ટ માટે તમારે પ્રોસેસ કઈ કરવી પડે, કેટલી કરવી પડે ટુ યુઝ ધીસ ટેકનોલોજી. ઓકે, so these are the steps of the process. RDNA ટેકનોલોજી ના યુઝની આ ટેકનિકની જે પ્રોસેસ છે, આખી પ્રોસેસ એને we have distributed into 6 further steps. Step number 1 for us, પહેલું છે isolation of genetic material. I repeat, isolation of genetic material. તો એનો મતલબ શું છે? દાખલા તરીકે, say for example, આપણે whensoever we have started this process to understand, we have taken the example of human insulin producing gene, if you remember. So we need to take out our own genetic material. આપણે આપણા બોડીના સેલમાંથી આ જેનેટિક મટીરિયલને અલગ કરવું છે તો પહેલા તો મારા બોડીના સેલમાંથી મારા ડીએનએ ને તો અલગ કરવું પડશે ને. That's what the process. Isolation of genetic material called DNA. Right? Okay, process number 2, cutting of DNA from this specific location. આખું DNA, આખું જીનોમ મારું છે, એમાંથી મારે કઈ આખા જીનોમનું કામ નથી, સિંગલ જીનનું કામ હતું. That single gene which is producing insulin. તો એ આખા DNA ને મારે કોઈ એક સ્પેસિફિક લોકેશનમાંથી કાપવું પડશે. તો એના માટે આપણી પાસે શું ટેકનોલોજી છે? રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ. રાઈટ? ઓકે, હવે કાપ્યા પછી તમારી પાસે એ જીન છે, રાઈટ? એ જીન તમે જે ડિઝાયર્ડ જીનની વાત કરો છો એ તમારી પાસે છે. હવે એની મલ્ટિપલ કોપી તમારે કરવી છે. મલ્ટિપલ કોપી કરવાની પ્રોસેસને અહીંયા કીધું છે એમ્પ્લિફિકેશન. એમ્પ્લિફિકેશન મતલબ એનું મલ્ટિપ્લિકેશન કરવાનું. જીનનું, ઓર્ગેનિઝમનું નહીં. જીનની મારી પાસે એક કોપી છે તો એકમાંથી 2, 2માંથી 4, 4માંથી 8 કોપી કરી શકું. એને કહેવાય એમ્પ્લિફિકેશન ઓફ જીન. રાઈટ? સો એમ્પ્લિફિકેશન ઓફ જીન ઓફ ઇન્ટરેસ્ટ બાય યુઝિંગ સ્પેસિફિક ટેકનોલોજી. એ સ્પેસિફિક ટેકનોલોજીને કહેવાય પીસીઆર, પોલિમરેઝ ચેઇન રિએક્શન, પીસીઆર. બોલો, ભુજ સેન્ટર. સર આ ટોપિક તમે હલાવ્યો ને થોડું પાછું રિપીટ કરશો ને, લિંક થઈ ગયા મીટિંગમાં. પાછું રિપીટ કરું. હજી શરૂ જ નથી કર્યું. આ ને RDNA ટેકનોલોજીની આખી પ્રોસેસને 6 સ્ટેપમાં ડિવાઈડ કરી. Right? We have divided the entire process into 6 steps. Okay. Step number 1, હું ફરીથી કહું છું આખું. Let me explain it once more for you. So first જે point છે આપણો, first જે step છે આપણો, isolation of genetic material. Say for example, when we have started this process to understand, means RDNA technology, we have tried to
try to produce insulin, if you remember, insulin. So insulin કોનું? Human insulin. So naturally we need to take our genes, means આપણું આખું genetic material તો જોશે ને, તો એમાંથી આપણે કટ કરશું ને ઇન્સ્યુલિનનું જીન. So that's the first point, isolation of genetic material from host organism. નહીં, host organism તો બેક્ટેરિયા છે, તો આ ઓર્ગેનિઝમ કયો છે? સોર્સ ઓર્ગેનિઝમ. એટલે સોર્સ ઓર્ગેનિઝમ નું આ પ્રોસેસ છે પહેલી, એમાંથી આઇસોલેટ કરવાનું છે એનું આખું જીનોમિક મટીરિયલ, રાઈટ? એટલે પહેલું સ્ટેપ એ છે. ઓકે, સેકન્ડ સ્ટેપની વાત કરું. હવે તમારી પાસે આ જીનેટિક મટીરિયલ છે, જીનોમ, એમાંથી તમારે કટ કરવાનો છે ડીએનએ નો, મીન્સ ઇન્સ્યુલિન પ્રોડ્યુસિંગ જીન ગોતી અને એને યા સ્પેસિફિક લોકેશનમાંથી કટ કરવાનું. સ્પેસિફિક લોકેશનમાંથી કટ કરવા માટે તમારી પાસે જે ટૂલ છે ધેટ ઇઝ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ, રાઈટ? એ ટૂલ આપણી પાસે છે, આપણે યુઝ કરવાનો છે. એ ટૂલનો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ એન્ઝાઇમનો યુઝ કરશું આપણે. ફાઇન, ઓકે. પોઈન્ટ નંબર 3, તમને જે મળ્યું છે એ હવે ચોઇસ ઓફ યોર્સ જીન્સ છે. એ જીન તમારી ચોઇસનું જીન, ડિઝાયર્ડ જીન કીધું, ઓર જીન ઓફ ઇન્ટરેસ્ટ. ત્રીજું નામ અત્યારે આવ્યું નવું, જીન ઓફ ઇન્ટરેસ્ટ. જો અહીંયા આવ્યું છે જીન ઓફ ઇન્ટરેસ્ટ, યોર ડિઝાયર્ડ જીન. ઈ હવે તમારી પાસે જે તમે અલગ કાઢ્યું કાપીને, એને તમારે ડાયરેક્ટલી મલ્ટીપ્લાય કરી શકો. નવી લેટેસ્ટ ટેકનોલોજી છે આપણે, વી હેવ ગોટ સમ ટેકનોલોજીસ which can straightway multiply the single gene. ન્યુક્લિક એસિડ નો કોઈ કટકો આપો ને એટલે ન્યુક્લિક એસિડ ના કટકાનું મલ્ટિપ્લિકેશન કરી દે એવા મશીન્સ છે આપણી પાસે. એ મશીનને કહેવાય પીસીઆર, પોલિમરેઝ ચેઇન રિએક્શન ટેકનોલોજી નું મશીન છે. પીસીઆર, પોલિમરેઝ ચેઇન રિએક્શન મશીનને કહેવાય ઇન્સ્ટ્રુમેન્ટ રિએક્ટર, રાઈટ? સો એનાથી તમે જીનની મલ્ટિપલ કોપી બનાવી શકો, જેટલી જોઈએ છે એટલી. ઓકે, ફોર્થ સ્ટેપ નંબર 4, ઇન્સર્શન ઓફ રિકોમ્બિનન્ટ ડીએનએ ઇન્ટુ હોસ્ટ સેલ. તો હોસ્ટ સેલમાં નાખવું તો પડે ને, તો આ સ્ટેપ કયું થઈ ગયું? ઓલો કોમ્પિટન્ટ હોસ્ટ વાળું. આ સ્ટેપ કયું થઈ ગયું? કોમ્પિટન્ટ હોસ્ટ વાળું. આ સેલ સેકન્ડ વાળું કયું થઈ ગયું? રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ વાળું. એટલે આ બધું ભણી ગયા છો તમે. પ્રોસેસ શું છે એ તમને ખબર છે? ઓકે, પીસીઆર આપણે ભણશું પહેલી વાર. પહેલી વાર આઇસોલેટ કેમ કરવા એ આપણને, જો આ નથી ખબર, આ નથી ખબર, આ આપણને ખબર છે, આ આપણને ખબર છે. રેડી? ઓકે, 5th નંબરનો પોઈન્ટ, પોઈન્ટ નંબર 5, obtaining the foreign gene product. We do not know how to. So આ આપણે ભણશું. We do not know this. Obtain the product. તો ઇન્ડસ્ટ્રીયલ લેવલે પ્રોડક્ટ કેમ આપણે ઓબ્ટેન કરી શકીએ? હા, we have got them. આપણે આનો જે આઈડિયા છે અર્લિયર માઇક્રોબ્સ વાળામાં મળ્યો હતો. ઓલા મોટા ફર્ન ઓલા હોય, રાઈટ, રિએક્ટર્સ, એની અંદર આપણે એને ડિઝાયર્ડ જે બી ઓપ્ટિમમ કન્ડિશન જોઈ છે, those conditions are to be supplied and we can get enough quantity of the desired product. So same principle we are using here. And 6, downstream processing. એ જે વેસલ્સ ની અંદર એ જે પ્રોડક્ટ બની, એ પ્રોડક્ટ કઈ સીધે તો યુઝમાં નહીં જાય. પ્રોડક્ટમાંથી એને આઇસોલેટ કરવી પડે, સેપરેટ કરવી પડે, પ્રોસેસ કરવી પડે. પ્રોસેસ કર્યા પછી ચેક કરવી પડે કે એ પ્રોડક્ટ બરાબર છે કે નહીં. Then we are supposed to pack them, preserve them and make it available to the market. એટલે આટલી બધી જે પ્રોસેસ છે લેટર ઓન, એને કહેવાય ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ. Fine. So let us discuss all of them one by one. Fine. So first thing, isolation of DNA or genetic material. Right? Okay. You have source cell. Okay, source cell may be bacteria, maybe
fungus, it may be plant cell, or it may be animal cell. Right? It may be animal cell. Okay. Now, our target is genetic material. Our target is genetic material. Genetic material ક્યાં છે? In nucleus. ક્યાં છે? In the nucleus. Nucleus ક્યાં છે? Cytoplasm માં. સાયટોપ્લાઝમ ની ફરતે કોણ છે? પ્લાઝ્મા મેમ્બ્રેન. પ્લાઝ્મા મેમ્બ્રેન ની ઉપર કદાચ હોઈ શકે સેલ વોલ. ડિપેન્ડ્સ ઓન what kind of organism is the source organ. તો તમારે જેનેટિક મટીરીયલ સુધી પહોંચવું હોય તો પહેલા તમારે સૌથી પહેલું બેરિયર કોણ છે? સેલ વોલ. તો બેક્ટેરિયામાં સેલ વોલ હોય? યસ. ફંગસમાં સેલ વોલ હોય? યસ. પ્લાન્ટ સેલમાં સેલ વોલ હોય? યસ. એનિમલ સેલમાં? નો. તો if your source cell is animal cell તો કોઈ ફર્સ્ટ ઇનિશિયલ ટ્રીટમેન્ટ નથી કરવાની. ઓકે, if you have bacteria as your source cell તો સૌથી પહેલા બેક્ટેરિયાની ઉપર હોય ગ્લાયકોકેલિક્સ. રાઈટ? ઓકે, ગ્લાયકોકેલિક્સ ને તોડવા માટે we have got one enzyme. જો તમને યાદ હોય એનું નામ તો બોલો નામ. અહીંયા જે છે એને ગ્લાયકોકેલિક્સ કહેવાય. ગ્લાયકોકેલિક્સ ને તોડી શકે એવો એન્ઝાઇમ strange and unacceptable. It is લાઇસોઝાઇમ. કેમ મેં તમને સમજાવ્યું નહોતું? લાઇસોઝાઇમ કેટલી કેટલી જગ્યાએ હોય? હે, આઈઝના ટીયર્સમાં હોય, તમારી સલાઈવામાં હોય, ઇયર વેક્સમાં હોય. કેવું મેં સરસ મજાનું સમજાવ્યું હતું કે એ બેક્ટેરિયાને એન્ટીબેક્ટેરિયલ છે, બેક્ટેરિયાને મારે. ખબર છે ને? સ્પેશિયલી કીધું હતું. રાઈટ? સો લાઇસોઝાઇમ યુ કેન યુઝ ટુ બ્રેક ડાઉન બેક્ટેરિયલ સેલ વોલ. ફંગસમાં સેલ વોલ શેની છે? કાઇટિન. So here you are supposed to add chitinase, name of the enzyme, chitinase enzyme. Right? So plant cell usually cellulose. So enzyme what we are supposed to use is cellulase. So first treatment must be given if the source cell are these. I mean either bacteria or fungus or plant cell. તો એને પહેલી ટ્રીટમેન્ટ જે આપવી પડી આ છે to digest their cell wall. Understood? Then પછી ઓલું પેસ્ટલ મોર્ટાર એટલે સેલ મેમ્બ્રેન તૂટી જાય. સેલ મેમ્બ્રેન તૂટી ગયું એટલે સ્લરી વધે. સ્લરીમાં તમારે નાખવાના નાવ. હવે તમારી પાસે છે બધાય બાયોમોલિક્યુલ્સ. ઓલ બાયોમોલિક્યુલ્સ આર પ્રેઝન્ટ ઇનટુ ધેમ. રાઈટ? સો નેક્સ્ટ લેવલમાં તમારી પાસે શું છે કે યુ હેવ broken down the tissue. Right? So tissue is converted into slurry. Slurry ની અંદર બે પ્રકારના સામાન છે. Either you have inorganic material, inorganic substances and organic substances.
આ તો તમને કઈ નડતું નથી, રાઈટ? કારણ કે યુ વોન્ટ ડીએનએ, તો ડીએનએ ઓર્ગેનિક મટીરિયલ છે. સો યોર ફોકસ ઇઝ ઓન ઓર્ગેનિક સબસ્ટન્સીસ. ઓકે, ટિશ્યુના સ્લરીની અંદર ઓર્ગેનિક મટીરિયલ 4 છે. ઇટ ઓલ્સો કન્ટેન્સ કાર્બોહાઈડ્રેટ, varieties of the carbohydrate it contains. It also contains lipid. It also contains proteins, and it also contains nucleic acid. Now, nucleic acids are of two types: RNA or DNA. Okay, atla organic substance માંથી તમારે જોઈશે શું? What are you looking for? You are looking for pure DNA. You do not require RNA. You do not require lipids. You do not require proteins. You do not require carbohydrates. Am I very correct? તો આ સ્લરીમાંથી આ બધાયનું ડાઇજેશન કરવું પડે મારે, રાઈટ? ઓકે, ટુ ડાઇજેસ્ટ કાર્બોહાઈડ્રેટ we can use carbohydrates or amylase enzyme. Am I correct? Okay. To digest lipid, we can use lipase. To digest protein, we can use protease. Now, આ બે ન્યુક્લિક એસિડ માંથી તમારે આરએનએ ને ડાઇજેસ્ટ કરવા છે, તો યુ આર સપોઝ ટુ યુઝ RNase enzyme. So you need to add combination of these types of mixture of these types of enzyme into slurry. You keep them for some time and all the material will be digested out later on into solution. Solution ની અંદર બધું જ મટીરિયલ ડાઇજેસ્ટ થઈ જશે. અંડરસ્ટુડ? સો એની અંદર આ ડાઇજેસ્ટ થઈ જાય એટલે ઇનઓર્ગેનિક મટીરિયલમાં કન્વર્ટ થઈ જાય, માઇક્રોમોલિક્યુલ્સમાં કન્વર્ટ થઈ જાય, માઇક્રોમોલિક્યુલ્સ. સો ઇટ કેન ઇઝીલી બી સેપરેટેડ ફ્રોમ ઇનઓર્ગેનિક મટીરિયલ. પછી તો શું થઈ જાય? બે ટાઈપનું મટીરિયલ, એસિડ સોલ્યુબલ ફ્રેક્શનમાં વયા જાય બધા. એસિડ ઇનસોલ્યુબલમાં એક જ વસ્તુ વધે, કોણ? ડીએનએ. તો એ સોલ્યુશનમાંથી ડીએનએ ને અલગ કરવું પડે. સો લેટ અસ નાઉ move forward. All right. So isolation of genetic material. Okay. Now, first thing what we require is treatment. જો બેક્ટેરિયા સેલ છે, પ્લાન્ટ સેલ છે, એનિમલ સેલ છે, તો એને પહેલા એક એન્ઝાઇમની ટ્રીટમેન્ટ આપવાની. Either lysozyme if it is bacteria, or cellulase if it is plant, chitinase if it is fungus. Am I correct? If it is animal cell, no treatment. એટલે પહેલું સ્ટેપ એનિમલ ટ્રીટમેન્ટ, એનિમલ સેલ માટે નથી. ઓકે, નાઉ સેકન્ડ સ્ટેપ. સેલ ઇઝ બ્રોકન. ઓલા પેસ્ટલ એન્ડ મોર્ટાર બ્રોકન, અહીંયા જો આપ્યું છે, સેલ ઇઝ બીઇંગ બ્રોકન. Releasing all the material, inorganic and organic, releasing DNA and other macromolecules like RNA, protein, polysaccharide, lipid, everything into that slurry. Done? જે મેં સમજાયું છે એ જ અહીંયા આપ્યું છે actually. Fine. So you have slurry અને એની અંદર બધા ઓર્ગેનિક મટીરિયલ છે. એમાંથી આરએનએ ને રિમૂવ કરવા માટે મારે શું કરવું પડે? રિબોન્યુક્લિએઝ એટલે કે આરએનએઝ એન્ઝાઇમ નાખવો પડે. પછી પ્રોટીન ને રિમૂવ કરવો હોય તો મારે શું કરવું પડે? પ્રોટીએઝ નાખવો પડે. ઓકે, અધર મોલિક્યુલ્સ આર ઓલ્સો રિમૂવ્ડ બાય એપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ્સ. લિપિડ, લાઇપેઝ, રાઈટ? કાર્બોહાઈડ્રેટ, કાર્બોહાઈડ્રેઝ, એટસેટ્રા, જે ઓલરેડી મેં લિસ્ટ તમને હમણાં થોડી વાર પહેલા લખાયું ઇન ધ સ્લાઇડ.
નાવ કમ્સ કે એ સોલ્યુશનમાં છેલ્લે જે વધ્યું એ છે ડીએનએ. બટ ડીએનએ straight way it is transparent, so it is water soluble, so you cannot see it. તો એને જોવા માટે તમારે એને પ્રેસિપિટેટ કરવું પડે. You need to precipitate DNA. Now DNA can be precipitated by adding chilled ethanol, right? ફ્રીઝમાં રાખેલો ઇથેનોલ, ચિલ્ડ ઇથેનોલ. સો એના તમે few drops એની અંદર નાખો, right? So that DNA will be precipitated. When chilled ethanol is added to purified, DNA precipitates out. DNA precipitates out as fine thread. જો thread બની જાય, કારણ કે DNA નો thread જ હોય ને. Precipitate થાય એટલે thread જ precipitate થાય. As a fine thread in the suspension. પછી એની અંદર આવું જે હુક જેવું છે ને, હુક જેવું નાખીને આમ ખેંચો ને એટલે આખું ડીએનએ બહાર નીકળી જાય. ડીએનએ નો ગઠ્ઠો બહાર નીકળે, રાઈટ? સો ધીસ ટેકનિક ઇઝ કોલ્ડ સ્પુલિંગ ટેકનિક. જો અહીંયા લખેલું છે SPOOLING, સ્પુલિંગ કહેવાય આને. The solution in which all the rest of the organic substances is getting digested and only DNA is left. In that sample, when you are adding chilled ethanol to precipitate DNA and remove out that precipitated DNA, the technique is called spooling technique. Understood or not? All right. Fine. Second point of view. Cutting of DNA. Second step of the process. Cutting the DNA at a specific location. Right? Okay. આપણે જ્યારે RDNA ની વાત કરી હતી જે તે સમયે, બરાબર છે, એ સમયે we have discussed one parameter. Say for example, if I am talking about source DNA, if talking about the source DNA, so source DNA, say for example, is this is source DNA. In the diagram it was like this, and એક હતું આપણી પાસે vector DNA. It was like this. Both when treated with the same restriction enzyme. Okay, અહીંયા આવો કટ માર્યો તો આપણે. So we had 3 types of segments or fragments. એક fragments હતા એ medium હતા, medium. એક હતા small અને એક હતા large fragments. So આ small હતા ને, જે small, that is your desired gene. RDNA ટેકનોલોજી માં આને હું ફોરેન જીન કહું છું. યાદ આવ્યું આવું કઈ આપણે ભણ્યા હતા? રેડી? ઓકે, લેટ અસ રિમાઇન્ડ ઇટ વન્સ અગેન, બીકોઝ એના રેફરન્સ થી જ આપણે આગળ વધવાનું છે. સો આપણે શું કર્યું છે ખબર છે? ડુ રિમેમ્બર ધીસ, કે આપણે શું કર્યું છે? એક ટેસ્ટ ટ્યુબ લીધી છે. ટેસ્ટ ટ્યુબ ની અંદર ઓલું જે સ્પુલિંગ કરીને ડીએનએ નો કાઢ્યું એ ટેસ્ટ ટ્યુબમાં નાખી દીધું. ટેસ્ટ ટ્યુબ ની અંદર એક મીડિયમ છે, મીડિયમ. એ મીડિયમ ની અંદર તમે નાખો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ. તો ટેસ્ટ ટ્યુબ ના મીડિયમમાં when you have added restriction enzyme, આ restriction enzyme એને સ્પેસિફિક લોકેશન થી કાપશે. It is cutting that DNA from specific location. તો આ થઈ ગયું. જો આ ઈ પ્રોસેસ આવી રહી અહીંયા, રાઈટ? સો સોર્સ ડીએનએ એના 3 કટકા થયા, 3 ટાઈપના કટકા થયા. વોટ આઈ મીન, ઇટ મે બી મીડિયમ સાઇઝડ, ઇટ મે બી સ્મોલ સાઇઝડ, or it may be large sized fragments. So DNA are
cut down into varieties of the sized fragments. તો એ મિક્સચર કેમાં છે? ટેસ્ટ ટ્યુબની અંદર છે. ટેસ્ટ ટ્યુબના સોલ્યુશનમાં છે, which is cannot be seen by your eyes. એમાંથી તમારે આને સેપરેટ કરવાનું છે. ડિઝાયર્ડ જીનને તમારે સેપરેટ કરવાનું છે. એમ આઈ કરેક્ટ નાઉ? હવે એ જ ટ્રીટમેન્ટ જ્યારે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમની તમે આમાં વાપરો તો એના બે કટકા થાય, એક મોટો કટકો ને એક નાનો કટકો. રાઈટ? આના તો બે જ કટકા થાય ને. એક કટકો અહીંયાથી થાય, બરાબર છે? તો આ એક કટકો નાનો થાય અને આ બીજો કટકો મોટો થાય. એના 3-4 કટકા ન થાય, બીકોઝ ઇટ ઇઝ સર્ક્યુલર ડીએનએ. મેં કીધું હતું જે તે સમયે વાત કરી ત્યારે. સો ધીસ હેઝ ઓનલી 2 ફ્રેગમેન્ટ્સ. એક ફ્રેગમેન્ટ મોટો થશે અને એક ફ્રેગમેન્ટ નાનો થશે. સો હિયર યોર concern is this large DNA, which is to be converted into rDNA. આમાંથી તમારે rDNA બનાવવાનું છે. ફ્યુચર rDNA એ છે. સો આમાં જે કોમ્બિનેશન બનશે એ બે ટાઈપના ફ્રેગમેન્ટનું બને, સ્મોલ ફ્રેગમેન્ટ અને લાર્જ ફ્રેગમેન્ટ. And there you are supposed to remove large fragment from that mixture. તો એક મિક્સચરમાંથી તમારે સ્મોલ ફ્રેગમેન્ટને કાઢવાના છે, એક મિક્સચરમાંથી તમારે લાર્જ ફ્રેગમેન્ટ્સને કાઢવાના છે. Understood? To remove those fragments from the solution where you can see nothing from your open eye, we are supposed to use a specific technology, right? And that technology is called gel electrophoresis, right? That technology is called gel electrophoresis technology. So if you see the diagram here and a picture here, a diagram તમારી બુકની અંદર છે, but not this photograph. This is the real photograph of the gel electrophoresis instrument. Gel electrophoresis machine જે છે, instrument જે છે, it is this. It is nothing but the glass plate. એક ગ્લાસની પ્લેટ છે, ટ્રે જેવું છે, પ્લેટ નહીં એકચ્યુઅલી, ટ્રે છે. In this tray you are supposed to fill a particular kind of medium, right? Okay. એક બાજુ છે ને એમાં એનોડ છે, એક બાજુ છે એ કેથોડ છે, રાઈટ? એક બાજુ એનોડ છે અને એક બાજુ કેથોડ છે. નાઉ એનોડ ને કેથોડ શું છે? You know it very well, even more than me, right? So this is the instrument where it is supplying the electrical charge through this medium. Now comes the real principle, right? હવે આવશે આપણે રિયલ પ્રિન્સિપલ જેની ઉપર આપણે ડિસ્કશન કરવાનું છે, ઇલેક્ટ્રોફોરેસિસ. ઓકે, વી નીડ ટુ પુટ વન ગ્લાસ સ્લાઇડ, એક ગ્લાસ સ્લાઇડ લેવાની છે. ઇફ યુ સી ધીસ ડાયાગ્રામ નાઉ, ધીસ ડાયાગ્રામ, આ વચ્ચેની ડાયાગ્રામ છે, આ જે વચ્ચે દેખાય છે તમને, આ ધીસ વન ઇઝ અ ગ્લાસ સ્લાઇડ, એક ગ્લાસની પ્લેટ છે. ધીસ ઇઝ ધી ગ્લાસ પ્લેટ. ગ્લાસ પ્લેટની ઉપર મેં એક જેલી, જેનું નામ છે અગાર અગાર જેલ, એનું એક લેયર પાથરી દીધું. અગાર અગાર જેલ, એનું એક લેયર બનાવ્યું મેં. ઓકે, આપણા ઘરની અંદર જ્યારે આપણે કોઈ જેલી બનાવવી છે, જેલી ઘરે બને છે, તમને બધાને ખ્યાલ જ હશે, રાઈટ? જેલી ઘરે બનાવી શકાય છે. સો એક નાનું એવી પાઉચ આવે પાવડરનું. આ પાવડર અગાર પાવડર કહેવાય, અગાર પાવડર. એ અગાર પાવડરની શેષેજ, શેષેજ એટલે પેકેટ હોય, એ ખોલી પાણીની અંદર એને મિક્સ કરી એટલે થીક લિક્વિડ બને, થીક લિક્વિડ. એ તમે કોઈ એવા જે સ્પેશિયલાઇઝડ ઓલા શું કહેવાય, વાટકો હોય તો વાટકો, ડીશ હોય તો ડીશ, એની અંદર નાખી દો. And if you allow them to get settle, જો રેફ્રિજરેટરમાં રાખો તો ઝડપથી થાય પ્રોસેસ, ખુલ્લી રાખો તો બી અમુક મિનિટ્સની અંદર
it will be solidified અને જેલી બની જાય. It will be solidified and it will be converted into the jelly. આ જેલીને અગાર જેલી કહેવાય or અગાર અગાર જેલી કહેવાય. Right? And it is the extraction from the algal cell wall. It is the extraction of algal cell wall. Chapter number 3 algae એની અંદર આવ્યું હતું, algine. Okay. ચેપ્ટર નંબર 3 ની અંદર, ચેપ્ટર નંબર 2 ની અંદર મોનેરાથી શરૂ કરું તો મોનેરા લાઈફ which have been originated inside water. તો એક્વેટિક ઓર્ગેનિઝમ હોય જે બી, રાઈટ, તો એને પ્રોટેક્શન જોશે. સેલ વોલ હશે તો સેલ વોલની ઉપર એક પ્રોટેક્શન જોશે. તો સૌથી પહેલા મોનેરા આર્કીબેક્ટેરિયા આવ્યા તો એને પ્રોટેક્શન વધારાનું એક્સ્ટ્રા ટફ જોતું હતું, ટફ કોટિંગ આવ્યું, બીકોઝ એનું જે એન્વાયરમેન્ટ હતું એક્સ્ટ્રીમ હતું, એટલે એમાં કેપ્સ્યુલ આવી, કેપ્સ્યુલ. પછી એક્સ્ટ્રીમ વેધર થોડુંક વ્યવસ્થિત થયું એટલે મોનેરાએ એનું જે એક્સ્ટ્રીમ કોટિંગ હતું એને જિલેટિનિયસ કોટિંગમાં કન્વર્ટ કર્યું, રાઈટ. તો એની જે ગ્લાયકોકેલિક્સ હતી એ જિલેટિનિયસ થઈ ગઈ. આવું ખબર છે ને, 2 ટાઈપની ગ્લાયકોકેલિક્સ હોય, રાઈટ. પછીના જે આવ્યા, સે ફોર એક્ઝામ્પલ હું વાત કરું કે આલ્ગી, તો આલ્ગી એક્વેટિક છે તો એને વોટરમાં જ રહેવાનું છે. તો ઇફ ઇટ હેઝ ટુ સર્વાઈવ ઇનસાઇડ ધી વોટર, ભલે એની પાસે સેલ વોલ છે, સેલ વોલની ફરતે એને આવું કોઈ જિલેટિનિયસ મેમ્બ્રેન જોઈએ. ધેટ ઇઝ વાય all the cells of algae, all different 3 types of algae, they have these or that type of external protective covering around the cell wall. Cell wall ની ઉપર એક વધારાનું protective layering હશે. If it is algine, તો એમાંથી આગાર આગાર બને. Understood? That is gelatinous membrane. તો એ એમાંથી એક્સ્ટ્રેક્ટ કરી બહાર કાઢી અને એને ડ્રાય કરી નાખો એટલે એનો પાવડર બની જાય. ધેટ ઇઝ વોટ અગાર અગાર વિચ ઇઝ અવેલેબલ. હવે એને પાછું પાણીમાં નાખીને હલાવો એટલે પાછું જિલેટિન બની જાય. એન્ડ ધેટ્સ વોટ ધી જેલી. એટલે એ જેલી અહીંયા પાથરી દીધી. અન્ડરસ્ટુડ? એક લેયર બનાવ્યું. તો એ જ્યારે સોલિડિફાઈ થાય તો એ ઓલા બ્રેડમાં કેવું ઓલું સ્પોન્જી સ્ટ્રક્ચર, એવું સ્પોન્જી સ્ટ્રક્ચર બનાવે કે જેમાં અંદરથી હોલ હોય. એટલે એવું આ મીડિયમ બની જાય જેલીનું ઉપર. અહીંયા આની ઉપર જે મીડિયમ બનશે જેલીનું, એ એવું બનશે. પોઈન્ટ ટુ બી નોટેડ, રાઈટ? ઓકે. હવે એ જેલી જ્યારે અહીંયા પાથરી છે ત્યારે અહીંયા વચ્ચે આ અહીંયા તમે જોશો ને તો આ 1, આ 2, આ 3, આ 4 વેલ લખ્યા છે, વેલ. બરાબર છે? તો એ જેલી જ્યારે બને ને ત્યારે વચ્ચે એ એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે, દાંતિયા જેવું, કોમ્બ જેવું ઇન્સ્ટ્રુમેન્ટ મૂકી દેવાનું. પછી જોલી જેલી રેડવાની. જેલી સોલિડિફાઈ થઈ જાય કોમ્બ ઉપરથી કાઢી નાખવાનું એટલે આ ખાડા રહી જાય, પિટ્સ, વેલ રહી જાય. એ વેલની અંદર તમારે ઓલું ડીએનએ નું સેમ્પલ તમે નથી બનાવ્યું, ડીએનએ ના ફ્રેગમેન્ટ્સ વાળું સેમ્પલ, એ રાખવાનું, આની અંદર નાખવાનું. માઇક્રોપીપેટ આવે, ઇન્સ્ટ્રુમેન્ટ કોલ્ડ માઇક્રોપીપેટ. એ માઇક્રોપીપેટના ઇન્સ્ટ્રુમેન્ટથી એને તમારે એની અંદર એ વેલને ભરી દેવાના. મીન્સ એને નોટ એમએલમાં તો હોય જ નહીં, માઇક્રો એમએલમાં આવે એ સોલ્યુશન. એટલા એ આની અંદર ભરી દેવાનું. હવે આ પ્લેટ છે ને એ આની અંદર મૂકી દેવાની. કેની અંદર મૂકવાની છે? ઓલા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર. અને પછી એની સ્વિચ ચાલુ કરો એટલે માઇલ્ડ ઇલેક્ટ્રિક કરંટ એની અંદરથી પાસ થાય, રાઈટ? ઓકે. વન ઇમ્પોર્ટન્ટ થિંગ વોટ વી આર સપોઝ ટુ કન્સિડર હિયર, કે આમાં જે સેપરેશન થાય છે એ ઇલેક્ટ્રિકલ ચાર્જીસ થ્રુ થાય છે. ઇલેક્ટ્રિકલ ચાર્જીસ થ્રુ થાય છે. આઈધર one end is positively charged and one end is negatively charged. So we are considering the polarity of molecule. We are considering the polarity of molecule. તો અહીંયા મોલેક્યુલ કોણ છે? ડીએનએ. મોલેક્યુલ કોણ છે? ડીએનએ. આપણે ડીએનએ ની પોલારિટીની વાત કરવી પડે. તો ડુ રિમેમ્બર ફ્રોમ નાઉ ઓનવર્ડ્સ, પ્લીઝ ડુ રિમેમ્બર
from now onwards, DNA are negatively charged molecule. So DNA, if it is negatively charged particle, તો એટ્રેક્ટ કયા એન્ડ તરફ થશે? પોઝિટિવ એન્ડ તરફ કે નેગેટિવ એન્ડ તરફ? પોઝિટિવ, right? So it will be get attracted towards anode or cathode? Cathode. It will go through cathode, positively charged part. એટલે તમારે DNA ક્યાં નાખવું પડે? તો તમારે વેલ જ્યાં બનાવ્યું છે ને, વેલ, અહીંયા DNA નાખો છો તો આ એન્ડ હંમેશા નેગેટિવલી ચાર્જ હોય, નેગેટિવ. અને આ એન્ડ છે ને એ પોઝિટિવ હોવો જોઈએ. ડુ રિમેમ્બર ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ ટુ રિમેમ્બર. DNA તમારે નેગેટિવ એન્ડમાં રાખવાનું છે. સો પિટ્સ વિલ બી ટુવર્ડ્સ નેગેટિવ એન્ડ. Okay. So after keeping them into this instrument with mild electric current, DNA fragments will run through the micropores available into jelly. Jelly ની અંદર જે ઓલા micropores હતા એમાંથી ઓલા DNA molecule દોડી અને they are moving towards the positively charged end. So say for example અહીંયા જે DNA નો સોલ્યુશન નાખ્યું એ અહીંયાથી આમ દોડે, આમ દોડતું જાય. દોડવામાં આગળ કોણ થાય? Who will be the first? તો કે જે કટકો નાનો હશે એ ઓલા સ્પોર માંથી ફટાફટ પાસ થઈ જશે. નાનો કટકો હશે DNA no small fragment can easily pass through the micropores of agarose gel, right? પછી મીડિયમ સાઇઝ નો હશે એ વચ્ચે રહી જશે અને લાર્જ સાઇઝ નું જે DNA નો મોલેક્યુલ છે સૌથી પાછળ રહી જશે દોડવામાં. Understood? So let us discuss the way it is given into presentation. કે purified DNA જે છે તમારી પાસે now incubated with restriction enzyme. restriction enzyme ની હારે એને તમારે રાખવાનો. એટલે restriction enzyme શું કરશે? DNA ને તોડી નાખશે, DNA ને ડાયજેસ્ટ કરી નાખશે into the fragments. Now DNA fragments are now separated by specialized technique called gel electrophoresis, what I have just explained. Agarose gel electrophoresis is employed. આ જે ટેકનિક છે એનું નામ છે agarose gel, agar gel. એની electrophoresis ટેકનિક છે, right? It is employed to check progression of the restriction enzyme digestion. restriction enzyme એ કેવું ડાયજેશન કર્યું એ એનાથી તમે ચેક કરી શકો. Right. Okay. DNA is negatively charged particle, as I said. So it moves towards the anode. Anode taraf jase. Okay. DNA fragments are separated according to their size through the sieving effect of agarose gel. Agarose gel ની અંદર micropores હશે. એટલે સ્પોન્જી સ્ટ્રક્ચર છે. એટલે સીવ જેવું કામ કરશે, ચાયણી જેવું કામ કરશે, રાઈટ? સો polymer from seaweeds છે કોણ? agarose gel. agarose gel is a seaweed એટલે કે algae માંથી એક્સ્ટ્રેક્ટ કર્યું છે. so it is a polymer of seaweed. okay, મેં કીધું એ પ્રમાણે small sized fragment move farther એટલે આગું. સૌથી આગું કોણ જાય? જેની સાઇઝ સૌથી નાની હશે. લાર્જેસ્ટ સાઇઝ હશે એ સૌથી નજીક હશે. સૌથી સ્મોલ સાઇઝ હશે એ સૌથી આગું હશે અને વચ્ચે હશે એ તો કે મીડિયમ સાઇઝડ છે, રાઈટ? સો ધીસ પ્રોસેસ ઇઝ રિપીટેડ ઇનટુ ધી વેક્ટર ડીએનએ એઝ વેલ. વેક્ટર ડીએનએ માં પણ આ પ્રોસેસને કરવી પડે તમારે. સો ઇફ સપોઝ when I follow this process here, આ પ્લેટ છે,
આ કાચની પ્લેટ છે સે ફોર એક્ઝામ્પલ, રાઈટ. આ પ્લેટ ઉપર મેં આ 3 ઓલા વેલ કર્યા, ત્રણેય વેલની અંદર મેં આ ફ્રેગમેન્ટ નાખ્યા ડીએનએ ના. તો there are say for example અહીંયા 3 types છે ને, 1 2 3. So some will be left here while running, some will be left here and some portion will be left here, right? Same way અહીંયા પણ એવું થાય. જેલની અંદર હોય, ઉપર ન હોય, અંદર હોય, આપણને ખબર નથી યાર કે આવું થયું છે. કેવી રીતના ચેક કરવું એ હમણાં આવશે. So these are the smaller fragments, કારણ કે એ સૌથી દૂર ભાગી શક્યા છે. These are the larger segments. આ છે, આ છે, આ છે, right? આપણા માટે this is desired gene, તો આપણે આનું કામ છે. These are useful for us, આ segment. When I am talking about this, આનું જ્યારે હું કરીશ, same process. Say for example સિંગલ વોલ જ કરું છું અહીંયા અત્યારે, સિંગલ મેં વેલ કર્યું, તો એના બે જ ભાગ પડે, બે જ જગ્યા મને મળે આવા. Say for example આવું. હવે અહીંયા આ સ્મોલ યુનિટ છે, સ્મોલ ફ્રેગમેન્ટ માં નથી જોતો. આઈ નીડ ટુ ચેક ફોર ધીસ લાર્જ. એટલે અહીંયા સેપરેશન આનું કરવાનું છે, અહીંયા સેપરેશન આનું કરવાનું છે. રેડી? સો વેક્ટરમાં બી ઈ પ્રોસેસ સેમ ટુ સેમ તમારે ફોલો કરવી પડે. યુ નીડ ટુ do the same process into source DNA as well and into vector DNA as well. Okay, હવે જેલની અંદર છે એ તમને બહારથી કંઈ દેખાતું નથી, so we need to check them. તો એ ચેક કરવા માટે થઈ અને આપણે એને સ્ટેઇન કરવું પડશે. સ્ટેઇન કરવા માટે we need to use રેડિયેશન ટેકનોલોજી. એટલે અહીંયા રેડિયેશન ટેકનોલોજીમાં જે સ્ટેઇનિંગ આપણે યુઝ કરશું, that stain is ethidium bromide. ethidium bromide stain યુઝ કરશું. ફાઇન. So stain is the ethidium bromide. હવે એને એ સોલ્યુશનની અંદર નાખી થોડીક વાર રહેવા દેવાનું. એટલે ethidium bromide will be conjugating with DNA. DNA સાથે કોન્જ્યુગેટ થઈ જશે ethidium bromide. હવે એને ચેક કરવું છે કે એ DNA ક્યાં ક્યાં છે અને DNA ક્યાં ક્યાં સ્ટેઇન થયું છે. We need to pass ultraviolet rays from it. એટલે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે અલ્ટ્રાવાયોલેટ રેઝ પાસ કરતું. એ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઓલી સ્લાઇડ જે આ તમે બનાવી છે કાચની પ્લેટ, એ પ્લેટને તમારે અહીંયા મૂકવી પડે. When you turn on the light, when you pass UV rays, so DNA fragment can be only seen by bright orange color. એના બેન્ડ મળે, જો અહીંયા છે. These are the bends what you can find. These type of bends, આ say for example અહીંયા વેલ હતો, તો વેલમાંથી ધીમે ધીમે આગળ જતા ગયા. So here they have many fragments. એમાં આ સૌથી દૂર છે ને, that fragment is smaller. સૌથી દૂરનો છે એ સૌથી smallest છે. Understood? So it appears like these bright orange colored fragments. Right? So આ DNA ના bands છે. Right? So when they are stained with the ethidium bromide and when they are exposed to ultraviolet rays, UV rays, then you can find this DNA as a band, and that is also bright orange band. So that's how you can separate. હવે તમારે કાં તો સ્મોલ સેગમેન્ટને અલગ કરવાના છે, કાં તો લાર્જ સેગમેન્ટને અલગ કરવાના છે. If your target is this small segment, તો બાકીના જેલને તમે કાઢી નાખો, આ જેલને તમે રાખો. So you have your purified small segment. જો તમારે આ લાર્જ સેગમેન્ટને જોઈએ છે તમારે, તો આ લાર્જ સેગમેન્ટ રાખો, બાકીનો ભાગ જેલનો કાઢી અને ફેંકી દો, પૂરું થઈ ગયું. You have the large segment DNA. So large segment of DNA કાઢવા છે means vector. Then you are supposed to separate these. And if you are into the verge of getting your desired DNA,
ફોરેન ડીએનએ તો તમારે સ્મોલ સેગમેન્ટ કાઢવાનું છે, બાકીનું જેલ જે છે એ કાઢી નાખો. સો યુ કેન સેપરેટ ધી ફ્રેગમેન્ટેડ ડીએનએ સ્મોલ ઓર લાર્જ થ્રુ ધીસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ટેકનિક લાઈક ધીસ. બરાબર છે? Okay. So DNA bands are cut out. મેં કીધું એમ અગારોસ જેલ માંથી એના બેન્ડ ને તમે કટ કરી શકશો. એ કટ કરવાની જે પ્રોસેસ છે that is called ઇલ્યુશન પ્રોસેસ કહેવાય. બેન્ડ છે એમાંથી આગળનો ભાગ તમે કટ કરીને બાકીનો જવા દો છો તો એ કટ કરવાની પ્રોસેસને ઇલ્યુશન કહેવાય, ઇલ્યુડ કર્યું કહેવાય. બરાબર છે? સો બે ટાઈપના આવા કટઆઉટ તમારી પાસે છે, એક લાર્જ સબ યુનિટ વાળા કટઆઉટ અને એક સ્મોલ સબ યુનિટ વાળા. લાર્જ જે સબ યુનિટ વાળું છે that is having your vector DNA and small sub unit વાળું છે that is having your desired gene. હવે ઈ બેયને તમે લાઇગેઝ ની ટ્રીટમેન્ટ આપો, લાઇગેઝ, then your recombinant DNA will be ready. So you have your large DNA, you have your small DNA and a ligase ની ટ્રીટમેન્ટ આપું, then you have your rDNA ready. Right? So from here your rDNA is getting prepared. આ સ્ટેપ જ્યારે પૂરું થાય you will have your rDNA ready. હવે નેક્સ્ટ સ્ટેપ આપણે આવતીકાલથી આગળ વધશું. ફાઇન, ટાઈમ ઇઝ ઓવર. 2:15 થઈ ગઈ છે and I am stopping the lecture here only. Right? I'll see you tomorrow from third step of this process.